આજે એક એવી કાર વિશે ખૂબ ચર્ચા થઈ રહી છે જે ફક્ત રસ્તા પર જ નહીં પણ આકાશમાં પણ ઉડે છે. આનો અર્થ એ થાય છે કે ઉડતી કાર છે. 3 નવેમ્બરના રોજ પ્રખ્યાત અમેરિકન ઉદ્યોગપતિ એલોન મસ્કે એક ઇન્ટરવ્યુમાં જાહેરાત કરી હતી કે તે ટૂંક સમયમાં ઉડતી કાર બનાવશે અને તે દિવસે ચીને પોતાની ઉડતી કાર લોન્ચ કરી. પહેલા તેના ચિત્રો પર એક નજર નાખો. આ ઉડતી કારને પરિવહન ક્રાંતિ કહેવામાં આવી રહી છે. તેને લેન્ડ એરક્રાફ્ટ કેરિયર કહેવામાં આવે છે અને તેની કિંમત આશરે 2.5 કરોડ રૂપિયા હશે. એક્સપેંગ મોટર્સ નામની ચીની ઇલેક્ટ્રિક કાર કંપની દ્વારા બનાવવામાં આવી હતી. આ ઉડતી કારના 2 ભાગ છે. પ્રથમ તમે જે કાર જુઓ છો તે મધર વ્હીકલ છે જે જમીન પર ચાલે છે. બીજું તેના પાછળના ભાગમાં એક નાનું હેલિકોપ્ટર છે જે આકાશમાં ઉડી શકે છે. આ બંને ઇલેક્ટ્રિક વાહનો છે જેથી જો તમારી પાસે આ ઉડતી કાર હોય અને તમે ક્યારેય ટ્રાફિક જામમાં ફસાઈ જાઓ તો તમે આ નાના હેલિકોપ્ટરમાં બેસીને તમારા ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકો છો. તેને અલગ ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર નથી. આ ઉડતી કાર એસયુવી જેટલી છે. આવતા વર્ષમાં આવી 5000 કારનું ઉત્પાદન કરવામાં આવશે. એક મુખ્ય પ્રશ્ન એ છે કે શું તેને ખરેખર ઉડતી કાર કહી શકાય? આ પ્રશ્ન ઊભો થાય છે કારણ કે આ કાર પોતે આકાશમાં ઉડતી નથી. તેના બદલે તેના બૂટ સ્પેસમાં એક નાનું હેલિકોપ્ટર ઉડતું હોય છે. ચીન પછી લોકો હવે એલોન મસ્કની ઉડતી કારની રાહ જોઈ રહ્યા છે. એક બટન દબાવતા જ 2 પાંખો ઉભરી આવે છે, રોટર ફરે છે અને આખી કાર આકાશમાં ઉડી જાય છે. બીજી એક અમેરિકન કંપનીએ ફેબ્રુઆરી 2025માં તેની ઉડતી કારનું પરીક્ષણ કર્યું. તે હેલિકોપ્ટરની જેમ રસ્તા પરથી ઉડાન ભરી શકે છે અને નાની જગ્યામાં ઉતરી શકે છે. તેનો અર્થ એ છે કે હવે વિશ્વમાં ઉડતી કાર બનાવવાની નવી દોડ શરૂ થઈ ગઈ છે.